લીલીના ફૂલની અંદર જો આપણે લીલીને કાપી હોય અને ખેડાણ કરી અને ખાતર નાખવું હોય તો 1 વીઘાની અંદર આપણે ક્રોપટેક 9-24-24 40 કિલો, સલ્ફર દાણાદાર 10 કિલો, કમ્પોસ્ટ 100 કિલો આટલી વસ્તુ લઈ અને આપણે નિક્યામાં નાખવું જોઈએ અને ત્યારબાદ આપણે ખેડાણ કરી શકીએ છીએ અથવા પહેલાં પણ ખેડાણ કરી અને પછી ખાતર નાખી શકીએ છીએ। આ કરવાથી લીલીના પાકની અંદર એનો ગ્રોથ વધશે, તે ઉપરાંત ફોસ્ફરસ અને પોટાશની માત્રા પણ વધશે અને સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પણ ક્રોપટેક 9-24-24માં આવે છે। તે ઉપરાંત કમ્પોસ્ટ લેવાથી આપણી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ઉમેરાશે, જેનાથી બેક્ટેરિયકલ પ્રવૃત્તિ વધશે। આવી જ માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ જાણકારી મળશે।